પ્રકરણ 5 દેવ આધીન। ષોડશી પૂજા પછી લગભગ 1 વર્ષ દક્ષિણેશ્વરમાં રહી માતાજી જયરામ વાટી પાછા ફર્યા। બીજે વર્ષે મે મહિનામાં ફરી દક્ષિણેશ્વર આવ્યા। આ થોડા મહિનાઓ દરમિયાન એમના પિયરમાં અને સાસરામાં 2 દુઃખદ પ્રસંગો બન્યા। સને 1873ના ડિસેમ્બર મહિનામાં શ્રી રામકૃષ્ણના વચ્ચેટ ભાઈ રામેશ્વરનું કામારપુકુરમાં મૃત્યુ થયું। સને 1874ના એપ્રિલ મહિનામાં રામનવમીને દિવસે માતાજીના પિતા રામભક્ત રામચંદ્ર મુખોપાધ્યાયનું જયરામ વાટીમાં મૃત્યુ થયું। એમના મૃત્યુથી મુખર્જી કુટુંબ પર વિપત્તિ આવી પડી। ખાસ કરીને કાલી મામાની જનોઈ પછી ચોથે દિવસે જ એમનું અવસાન થવાથી કુટુંબમાં વિષાદ છવાઈ ગયો। માતાજી એમનું પ્રથમ સંતાન હતા ને બહુ લાડકા હતા, એટલે તેમને આ દુઃખ અસહ્ય થઈ પડ્યું। કદાચ એ દુઃખને ભૂલવા માટે જ 1 મહિના પછી તેઓ દક્ષિણેશ્વર ચાલ્યા આવ્યા। તેમના ચાલ્યા આવવામાં પિયરની ગરીબાઈ પણ કદાચ એક કારણ હોઈ શકે। રામચંદ્રના મૃત્યુને લીધે માતાજીના પિયરમાં ગરીબાઈ વધી ગઈ। ઘરમાં પૈસો ન હતો, છોકરાઓ સગીર હતા, ગોરપદાની આવક બંધ થઈ ગઈ અને દેખરેખ રાખવા લાયક કોઈ ન રહ્યું, એટલે ખેતીમાં પણ નુકસાન થવા માંડ્યું। શ્યામાસુંદરી દેવીની ચારે બાજુ નિરાશા છવાઈ ગઈ। એમના દિયર ઈશ્વરચંદ્ર કોલકાતામાં યજમાન વૃત્તિ કરતા, પરંતુ પોતાના નિર્વાહ ઉપરાંત બચાવીને ઘેર કશું મોકલી શકતા ન હતા। આવી તંગીને લીધે શ્યામાસુંદરી દેવીએ જાત મહેનતથી આજીવિકા મેળવવાનું નક્કી કર્યું। ગામમાં ત્યારે બેનર્જીઓ ધનવાન હતા, તેથી શ્યામાસુંદરી દેવી એમને ત્યાંથી ડાંગર છડવા લઈ આવતા ને એના મહેનતાણા રૂપે ચોથો ભાગ મેળવતા। તે દિવસોમાં એમને કેવી સખત મહેનત કરવી પડતી એનો કાંઈક ખ્યાલ આપતા એમના પુત્રવધુ ઇન્દુમતીએ એક દિવસ એમણે કહ્યું, ચૂલા પર ભાત મૂકી હું શિહળ શાકભાજી લેવા જતી। 1 હાંડી ભાતને 1 ટોપલો ચોખા મેળવવા માટે એક સાથે 16 ચૂલા પર હું ડાંગર ઉકાળતી। આટલી મહેનત કર્યા છતાં છોકરાઓને ખવડાવવા કે ભણાવવા માટે પૂરતા પૈસા મળતા નહીં, તેથી એમણે છોકરાઓને આસપાસના ગામડાઓમાં રહેતા સગાઓને ત્યાં મોકલી આપ્યા। સૌથી મોટો પ્રસન્ન જીવટા ચાલ્યો ગયો। વરદાપ્રસાદ શિહળમાં હરેરામ ભટ્ટાચાર્યને ઘેર ને નાનો દીકરો અભય એ જ ગામમાં એમના મામાને ત્યાં રહીને ભણવા લાગ્યો। માતાજી પણ પોતાના માતુશ્રીની જવાબદારી ઓછી કરવા તેમજ પતિની સેવા માટે દક્ષિણેશ્વર ચાલ્યા ગયા અને એમના સાસુ સાથે નોબતખાનામાં રહેવા લાગ્યા।